Hello everyone. Today we have learned about joint family. Then first of all, joint family. Joint family in India has been defined as a group of people belonging to three or more generation who live under the same roof. કે જોઈન્ટ ફેમિલી છે એને ઇન્ડિયાની અંદર કઈ રીતના ડિફાઇન કરવામાં આવે તો કે જોઈન્ટ ફેમિલી કોને કહેવાય તો કે ગ્રુપ ઓફ પીપલ કે પીપલનું એક ગ્રુપ હોય કે જે શું કરતું હોય તો કે એની અંદર કોણ હોય તો કે 3 અથવા તો વધારે 3 અથવા તો વધારે જનરેશન છે એ એક જ ઘરની નીચે છે એ રહેતી હોય, એક જ પ્રકારનું ફૂડ ખાતી હોય, એક જ જગ્યાએ છે એ જમવાનું બનતું હોય અને સેમ હાર્ટ મીન્સ કે એક જ ચૂલો યુઝ થતો હોય અને બધા છે એ બધી જ કોમન એક્ટિવિટી છે એ પ્રેક્ટિસ કરતા હોય. These people depend upon the nature of the kinship system, have common right in a property. કે આ બધા લોકો છે કઈ રીતના આ રીતના રહી શકે તો કે કાઇન્ડશિપ સિસ્ટમ એટલે કે એકબીજા જોડે ઉદારતાથી રહેતા હોય છે અને બધાનો કોમન રાઇટ એટલે કે બધાના હક અને પ્રોપર્ટી છે કેવી હોય કોમન હોય સરખી હોય. However, other feel that is not always necessary to share residence and kitchen for a member of a joint family as a joint. કે એવું જરૂરી નથી, એવું ઓલવેઝ એવું નેસેસરી નથી કે બધા છે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એ એક જ રેસિડન્સ એટલે કે એક જ જગ્યાએ રહેતા હોય, સેમ કિચન છે શેર કરતા હોય છે. કેવી કન્ડિશનમાં તો કે કાંઈ પણ કોઈનું ડેથ થયું હોય, રાઇટ્સ અને ઓબ્લિગેન્સ કાંઈ પણ હક અને હિસ્સામાં છે કાંઈ પણ ઓબ્લિગેન્સ એટલે કે અવરોધો આવ્યા હોય, પ્રોપર્ટી છે સરખી વહેંચણી ના થઈ હોય ત્યારે જોડે ના પણ રહેતા હોય. 2 or more families having a kinship relationship who may live separately but share emotional bond, joint property and function under one authority can also be termed as constituting a joint family. કે બીજી રીતના તો કે બે અથવા તો વધારે ફેમિલી છે એકબીજા સાથે કાઇન્ડશિપ એટલે કે ઉદારતાથી રિલેશનશિપમાં સાથે રહેતા હોય, સારી રિલેશનશિપ હોય, સેપરેટ હોવા છતાં પણ ઇમોશનલ બોન્ડ સારો હોય, બધી પ્રોપર્ટી બધી માલ મિલકત છે વસ્તુઓ છે જોઈન્ટમાં સાથે વાપરતા હોય, સાથે ફંક્શન કરતા હોય, કાંઈ પણ કામ છે સાથે ફંક્શન કરતા હોય. પછી એ કોઈ પણ એક ઓથોરિટી કે કોઈ પણ 2-3 ફેમિલીમાં જે વડીલ હોય ઓથોરિટી હોય એનું બધા માનતા હોય તો એ સાથે રહેવા ન છતાં પણ એને શું કહી શકાય તો કે જોઈન્ટ ફેમિલીમાં છે એવું કહી શકાય. હવે એડવાન્ટેજીસ ઓફ ધ જોઈન્ટ ફેમિલી કે જોઈન્ટ ફેમિલીના ફાયદાઓ કયા કયા છે તો કે જોઈન્ટ ફેમિલીમાં લોકોની સંખ્યા છે વધારે હોય એટલે આપણે કામની વહેંચણી કરી શકીએ, ખેતીવાડીના કાર્યમાં લોકો છે બધા ઉપયોગી બને, ઓછામાં ઓછી મોકળાશ મળે, સામાજિક જીવનનું માળખું છે કેવું બને મજબૂત બને, મુશ્કેલીના સમયે એકબીજાને ઉપયોગમાં આવી શકે, બધા દરેક માટે અને દરેક માટેની ભાવના છે મજબૂત થાય, દરેકની ઇકોનોમિક એટલે કે આર્થિક જરૂરિયાત છે પૂરી થાય. શહેરીકરણના કારણે જોઈન્ટ ફેમિલી છે હવે ધીરે ધીરે કેવા થતા ગયા છે દૂર થતા ગયા. જેમ શહેરીકરણ વધતું જાય એમ છે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કામ કરવા માટે કે કાંઈ પણ જોબ માટે શહેરમાં જતા રહે તો આમ જોઈન્ટ ફેમિલી છે ધીમે ધીમે ઓછા થતા જાય છે. આફતના સમયે સોશિયલ અને ઇકોનોમિક સિક્યોરિટી જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એ જળવાઈ રહે છે. હવે ડિસએડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ ફેમિલી કે જોઈન્ટ ફેમિલીના ગેરફાયદાઓ કયા કયા છે. એક તો ઇન્કરેજ આઈડિયલનેસ કે જોઈન્ટ ફેમિલીની અંદર રહેતા હોય તો એન્કરેજમેન્ટ કે પ્રોત્સાહન કોને મળે તો કે જે આઈડિયલનેસ એટલે કે જે વધારે પડતું આઈડિયલ હોય સારું હોય એને પ્રોત્સાહન એન્કરેજમેન્ટ આપવામાં આવે છે. ધેન હાઇન્ડરફુલ ડેવલપમેન્ટ. હાઇન્ડરનો મિનિંગ શું થાય? હાઇન્ડર એટલે કે અવરોધ કે ફૂલ બધાનું છે સારી રીતના ડેવલપમેન્ટ નહોતું થતી એમાં હાઇન્ડર થાય છે એટલે કે અવરોધ આવે છે. લીડ ટુ ક્વેરલ્સ ક્વેરલ્સ એટલે શું થાય તો કે ઝઘડાઓ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય જાજા બધા મેમ્બર છે જોડે રહેતા હોય તો ક્યારેક છે ઝઘડા થવાના એટલે કે ક્વેરલ્સ થવાના ચાન્સીસ રહે છે. મિઝરેબલ કન્ડિશન ઓફ ધ વુમન કે સ્ત્રીઓની કન્ડિશન કેવી હોય? મિઝરેબલ એટલે કે દુઃખી હોય. શું કામ તો કે જેમ મેમ્બર વધારે એમ ઘરકામ પણ વધારે. દેન નો પ્રાઇવસી કે એની અંદર ફેમિલી મેમ્બર વધારે હોય એટલે કે જે તે વ્યક્તિને જોઈતી પ્રાઇવસી છે એ મળતી નથી. દેન લોઅર લિવિંગ સ્ટાન્ડર્ડ અને એનું જીવનશૈલીનું જે સ્ટાન્ડર્ડ છે એ કેવું હોય તો કે નીચું હોય. ઓર્થોડોક્સીને કારણે પ્રોગ્રેસિવ આઉટલુક થઈ શકતું નથી. ઓર્થોડોક્સી એટલે શું થાય તો કે ફેમિલીની અંદર બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એમાં સસરા હશે, સાસુ હશે, મોટા સસરા મોટા સાસુ એવું હોય તો ઓર્થોડોક્સી એટલે કે રૂઢિવાદ. તો એની અંદર રૂઢિચુસ્તતા હશે એના લીધે સારો પ્રોગ્રેસ ના થઈ શકે, આઉટલુક બહાર ના જઈ શકાય એવું બને.
लिटिगेशन एटले के दावाओ। लिटिगेशननो मीनिंग शुं थाय के दावाओ करवा अथवा तो एकबीजा उपर आक्षेपो मूकवा। जो वधारे पड़ता जॉइंट फेमिलीमां मेम्बर छे वधारे होय एम एकबीजानी भूलो काढवी, एकबीजा उपर दावाओ छे ते वधी जशे। देन जोईए कैरेक्टरिस्टिक ऑफ जॉइंट फेमिली के जॉइंट फेमिलीनी कैरेक्टरिस्टिक कई कई छे, एना लक्षणों कया कया छे। तो के जॉइंट फेमिली इन इंडिया हेज फॉलोइंग कैरेक्टरिस्टिक के जॉइंट फेमिलीना इंडियानी अंदर छे नीचेनी कैरेक्टरिस्टिक छे ए जोवा मळे छे। एमां सौथी पहेला ऑथोरिटेरियन स्ट्रक्चर के स्ट्रक्चर फेमिलीनुं स्ट्रक्चर छे केवुं होय तो के ऑथोरिटेरियन एटले के जे ते व्यक्ति मूळ हशे एनी पासे ऑथोरिटी हशे, सत्ता हशे। तो જોઈએ તો પાવર ટુ ટેક ડિસિઝન રિગાર્ડિંગ ધ મેટર રિલેટેડ ટુ ફેમિલી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ લાય ઇન ધ હેડ ઓફ ધ ફેમિલી કે કોની પાસે કોઈ પણ પ્રકારનું ડિસિઝન કે કોઈ પણ પ્રકારની મેટર હોય, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય એ કોઈ પણ ક્યાં તો આખા ફેમિલીને રિલેટેડ હોય અથવા તો ફેમિલીના કોઈ પણ એક વ્યક્તિને રિલેટેડ હોય તો એ બધો એ નિર્ણય છે એ કોના હાથમાં હોય તો કે જે ફેમિલીનું હેડ હશે, મુખ્ય વ્યક્તિ હશે એના હાથમાં હશે। હિઝ ડિસિઝન ઇઝ ટેકન એન્ડ ફાઇનલ એવરીવન હેઝ ટુ એબીડ બાય ઇટ કે એ વ્યક્તિ જે મુખ્ય ઘરનો મુખ્ય સભ્ય હશે એ જે ડિસિઝન લેશે એ ફાઇનલ હશે અને બધા જ ફેમિલી મેમ્બરે તેને સ્વીકારવાનું રહેશે। અને બીજું શું કીધું તો કે એબીડ એટલે કે કોઈની નીચે રહેવું। તો બધા જ ફેમિલી મેમ્બર છે કોની એબીડમાં હશે, કોની નીચે રહેતા હશે તો કે ફેમિલીના મુખ્ય હેડ મેમ્બરની નીચે રહેતા હશે। દેન સેકન્ડ ફેમિલી એઝ અ ઓર્ગેનાઇઝેશન કે જોઈન્ટ ફેમિલીની અંદર ફેમિલી છે કઈ રીતના તો કે એક ઓર્ગેનાઇઝેશનની રીતના એક વ્યવસ્થાપનની રીતના રહેતા હશે। તો કે જોઈએ ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ફેમિલી એઝ અ હોલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્ટરેસ્ટ કે ફેમિલીની અંદર વધારે પડતું કોના ઉપર ધ્યાન આપવામાં આવે તો કે બધા જ ફેમિલી મેમ્બરનો ઇન્ટરેસ્ટ રસ શેમાં છે, નહીં કે એ ધ્યાન નથી રાખવામાં આવતું કે કોઈ એક વ્યક્તિને શેમાં ઇન્ટરેસ્ટ છે। One has to sacrifice one's personal wishes, like and dislike, which go against family norm or rule or tradition. કે બધાએ શું કરવું પડે છે, પોતાની પસંદગી છે, ના પસંદગી છે, પોતાની ઈચ્છાઓ છે એને સેક્રિફાઈસ કરવું પડે। જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો આપણે તેને સેક્રિફાઈસ કરવું પડે, જતું કરવું પડે। અને એવું ના કરીએ તો આપણે કોની અગેન્સ્ટ કહેવાય તો કે ફેમિલીની અગેન્સ્ટ કહેવાય, એના રૂલ્સની અગેન્સ્ટ કહેવાય, આપણા નોર્મની અગેન્સ્ટ કહેવાય, આપણા ટ્રેડિશનની એટલે કે વારસાની અગેન્સ્ટમાં કહેવાય। થર્ડ વન સ્ટેટસ ઓફ ફેમિલી મેમ્બર ઇન ડિટરમાઇન્ડ બાય ધેર એજ એન્ડ રિલેશનશિપ કે ફેમિલી મેમ્બરનું સ્ટેટસ છે એ કોના દ્વારા નક્કી થાય કે આ વ્યક્તિનું સ્ટેટસ આવું છે કે આ વ્યક્તિને રિસ્પેક્ટ આપવી જોઈએ, એમ કોના દ્વારા નક્કી થાય તો કે એજ અને રિલેશનશિપ ઉપરથી નક્કી થાય કે કોનું સ્ટેટસ છે ફેમિલીમાં કેવું છે। તો એની અંદર જોઈએ ધ સ્ટેટસ ઓફ અ પર્સન હાયર ઇન અ એજ ઇઝ હાયર ઇન અ જોઈન્ટ ફેમિલી ધેન પર્સન લોઅર ઇન અ એજ કે ફેમિલીની અંદર હાયર સ્ટેટસ વધારે સ્ટેટસ છે કોનું હશે કે જેની એજ છે વધારે હોય એનું સ્ટેટસ છે ઓછી એજવાળા વ્યક્તિ કરતાં છે ફેમિલીની અંદર વધારે હશે। સિમિલર પર્સન ઇઝ રિસ્પેક્ટ મોર બીકોઝ ઓફ ધ હાઈ સ્ટેટસ ઇન અ ટર્મ ઓફ ધ મરાઇટલ ઓર બ્લડ ટાઈપ એટલે કે એ પર્સનને શું કામ રિસ્પેક્ટ છે વધારે મળે છે, એક તો ફેમિલીની અંદર હાઈ સ્ટેટસ છે શું કામ તો કે એક તો એ મેરિડ છે અને બ્લડ રિલેશનશિપથી એટલે કે લોહીના સંબંધોથી જોડાયેલું હોય એને ફેમિલીની અંદર છે વધારે રિસ્પેક્ટ મળે છે। અ હસબન્ડ એન્ડ અંકલ એન્ડ આંટ ઇન લોવ્સ આર ધ રિસ્પેક્ટ બીકોઝ ઓફ ધ હાયર સ્ટેટસ ઇન અ રિલેશનશિપ કે હસબન્ડને છે વધારે પડતું સ્ટેટસ મળે ફેમિલીની અંદર, રિસ્પેક્ટ મળે, અંકલને મળે, આંટીને મળે, લોવ્સ એટલે કે સાસુ સસરા છે એને પણ વધારે રિસ્પેક્ટ મળે શું કામ તો કે રિલેશનશિપમાં સંબંધોમાં એ સંબંધો છે કેવા છે તો કે મોટા છે એટલા માટે। અ પર્સન્સ એબિલિટી એન્ડ અચીવમેન્ટ આર નોટ ગિવન ઇમ્પોર્ટન્ટ ઇન અ ડિટર્મિનિંગ સ્ટેટસ કે સ્ટેટસ આપતી વખતે એનું કેટલું અચીવમેન્ટ થયેલું છે, એ વ્યક્તિએ કેટલું અચીવમેન્ટ કર્યું, એની ક્ષમતા કેટલી છે એ જોવામાં આવતી નથી, એને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતું નથી, પરંતુ એજ અને રિલેશનશિપને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે। જેની એજ વધારે એને છે ઇમ્પોર્ટન્સ અને એનું સ્ટેટસ છે એ વધારે અને જેની એજ નાની એને ઇમ્પોર્ટન્સ અને સ્ટેટસ છે ઓછું અને જેની રિલેશન વાઇઝ સંબંધો છે જે રીતના ગાઢ એ રીતના સ્ટેટસ છે એ ઓછું।
હવે ફોર્થ વન બ્લડ રિલેશનશીપ કે લોહીના સંબંધો. બ્લડ રિલેશનશીપ ગેટ પ્રિફરન્સ ઓવર ધ મરાઇટલ રિલેશનશીપ કે બ્લડ રિલેશનશીપ છે એ કેવી રીતે કે ગેટ પ્રિફરન્સ એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે મરાઇટલ લગ્નના રિલેશનશીપ કરતાં. કે શું કહેવાય કે ઇટ ઇમ્પલ્સ ધ હસબન્ડ એન્ડ વાઇફ રિલેશનશીપ સબઓર્ડિનેટ ટુ ફાધર સન ઓર બ્રધર રિલેશનશીપ કે હસબન્ડ અને વાઇફની રિલેશનશીપ છે એને ઓછું પ્રિફરન્સ ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે. સબઓર્ડિનેટ એટલે કે કોના કરતા તો કે ફાધર અને સન અને બ્રધર. શું કામ તો કે ફાધર અને સન છે એનો લોહીનો સંબંધ થયો, બે ભાઈ વચ્ચેનો પણ એક જ લોહીનો સંબંધ થયો, જ્યારે હસબન્ડ અને વાઇફ એ બંને અલગ અલગ ફેમિલીમાંથી આવે છે એટલે એ બંનેના રિલેશનશીપને છે ઓછું પ્રાધાન્ય મળે છે. Then fifth one, an ideal of the joint responsibility કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો બધાની રિસ્પોન્સિબિલિટી છે એ દરેક મેમ્બરની રિસ્પોન્સિબિલિટી દરેક મેમ્બરે છે સરખી લેવાની હોય. તો એની અંદર જોઈએ એવરીવન શેર ધ પ્રોબ્લેમ ઓફ અધર મેમ્બર ઓફ ધ ફેમિલી એન્ડ ટ્રાય ટુ હેલ્પ વોટ એવર મેટર કેન કે ફેમિલીની અંદર કોઈ પણ એક વ્યક્તિને પણ જો કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો એનો પ્રોબ્લેમ છે એની અંદર બધા જ ફેમિલી મેમ્બર છે હેલ્પ કરશે પછી વોટેવર કાંઈ બી એ પ્રોબ્લેમ કે મેટર હોય. દેન ઇક્વલ અટેન્શન ટુ ઓલ મેમ્બર કે બધાને ઇક્વલ સરખું જ અટેન્શન આપવામાં આવે છે, બધા ઉપર સરખું ધ્યાન આપવામાં આવે છે. ધ ફેમિલી ઇન્કમ ઇઝ પોલેડ ટુગેધર એન્ડ નીડ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર આર મેટ અકોર્ડિંગ ટુ ધેર નીડ એન્ડ નોટ અકોર્ડિંગ ટુ ધેર કન્ટ્રીબ્યુશન કે ફેમિલીની અંદર જે ઇન્કમ થાય છે જે આર્થિક પૈસાઓ આવે છે એ પુલ એટલે કે એનો બધો જ ભાર છે એ સાથે હોય છે અને ઇન્ડિવિજ્યુઅલને ક્યારે પૈસા મળે તો કોની અકોર્ડિંગ પૈસા મળે તો કે જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે એને પૈસા મળે છે. પરંતુ એ જોવામાં નથી આવતું કે એ ફેમિલી છે એ મેમ્બર ફેમિલીનો એ મેમ્બર છે એ ફેમિલી માટે કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે, કેટલું કમાય છે. વધારે કમાતો હોય છતાં પણ એને પૈસા કેટલા મળે, એને જરૂર હોય એટલા જ મળે. The joint family system is useful for the agriculture and business based family કે જોઈન્ટ ફેમિલીનું મહત્વ છે વધારે ક્યારે હોય તો કે જે ફેમિલી શું કરતી હોય, ખેતી કરતી હોય, બિઝનેસમાં હોય. શું કામ તો કે એની અંદર મેન પાવર કે માણસોની જરૂરિયાત છે વધારે છે અને ઇકોનોમિક રિસોર્સિસ પણ વધારે જોઈએ. જેમ માણસો વધારે એમ ઇકોનોમિક પૈસા પણ વધારે જોઈએ, જમીન પણ વધારે જોઈએ, મની પણ વધારે જોઈએ. ફેમિલી ઇઝ કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ બેઝિક રિગાર્ડ એઝ ધ ઓલ્ડેસ્ટ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન કે ફેમિલી છે એ સૌથી જૂનામાં જૂનું સોશિયલ એટલે કે સામાજિક સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે. ઇકોનોમિક સપોર્ટ ફોર ધ ઇટ્સ મેમ્બર કે ફેમિલીમાંથી બધાને ઇકોનોમિક આર્થિક સપોર્ટ છે એ બધા મેમ્બરને મળી રહે છે. ઇકોનોમિકલ સપોર્ટ આર્થિક સપોર્ટ મળે છે, એજ્યુકેશન મળે છે, ટેક કેર ઓફ ધ એજ કે કોની કેર લેવાય છે ફેમિલી અંદર તો કે એજ પર્સન કે જે વૃદ્ધ લોકો છે, સિક એટલે કે બીમાર છે અથવા તો ડિસેબલ કે જે પોતાની જાતે કાંઈ કામ ના કરી શકતા હોય એને પણ વધારે કેર મળે છે. સ્ટેટસ ટ્રાન્સફર કે ફેમિલી અંદર સ્ટેટસ છે કેવું થાય છે ધીરે ધીરે ટ્રાન્સફર થાય છે. તો પિતા હોય તો એ પછી શું કહેવાય કે એનો પુત્ર મોટો થાય ત્યારે એની ઘરે જો છોકરો આવે તો હવે સ્ટેટસ ટ્રાન્સફર થઈ જાય. પિતા હતા એ હવે શું થઈ ગયા તો કે દાદા બની જાય. એમ સ્ટેટસ છે ટ્રાન્સફર થતું રહે છે. સોશિયલ ચેલેન્જિંગ એટલે કે સામાજિક ચેલેન્જનો સામનો કરવો પડે છે. આઈડેન્ટિટી એટલે કે ફેમિલીમાંથી જ વ્યક્તિની ઓળખાણ મળે છે. રેગ્યુલેટ એન્ડ ચેનલ હસબન્ડ હ્યુમન સેક્સ્યુઅલ બિહેવિયર કે ફેમિલી દ્વારા જ છે શું થાય છે તો કે હ્યુમનનું સેક્સ્યુઅલ બિહેવિયર છે એ ચેનલમાં રેગ્યુલેટ થાય છે. રિપ્રોડક્શન એટલે કે આગળની પેઢી છે ઉત્પન્ન થાય છે અને ચાઇલ્ડ રેલિંગ એટલે કે બાળકનો ઉછેર પણ કોના દ્વારા કરવામાં આવે છે તો કે ફેમિલી દ્વારા કરવામાં આવે છે. ધેન ડિફરન્ટ બિટવીન ન્યુક્લિયર ફેમિલી અને જોઈન્ટ ફેમિલી કે જોઈન્ટ ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલી વચ્ચેનો તફાવત શું છે તો કે ન્યુક્લિયર ફેમિલી જેમાં એક જ ફેમિલી હોય અને તે આધુનિકતાના પરિણામે ઉત્પન્ન થયેલ હોય છે, જ્યારે જોઈન્ટ ફેમિલી જેમાં ઘણા બધા ન્યુક્લિયર ફેમિલી જોઈન્ટ થઈ અને જોઈન્ટ ફેમિલી બનાવે છે. અહીંયા શું કીધું તો કે ન્યુક્લિયર ફેમિલી કે જેની અંદર કોણ રહેતું હશે, મમ્મી પપ્પા અને એના બાળકો રહેતા હોય, એ કોના કારણે ઉત્પન્ન થયું હોય તો કે આધુનિકતાને કારણે કે કાંઈ એવી પરિસ્થિતિ આવી હોય કે નવી જોબના માટે છે એ જુદા થયા હોય એના કારણે. જ્યારે જોઈન્ટ ફેમિલી છે અલગ અલગ ન્યુક્લિયર ફેમિલી કે શું કહેવાય કે માતા પિતા અને એના છોકરા પછી પપ્પાનો ભાઈ હોય તો એની પત્ની અને એના છોકરા એમ બે ન્યુક્લિયર અથવા તો ન્યુક્લિયર ફેમિલી ભેગા મળી અને શું બનાવે છે જોઈન્ટ ફેમિલી બનાવે છે. જેના દરેક સભ્યો ન્યુક્લિયર ફેમિલી તો કે જેમાં દરેક સભ્યો એકબીજા સાથે દ્રઢ રિલેશનશીપથી જોડાયેલા હોય છે, એકદમ ક્લોઝ રિલેશનશીપથી જોડાયેલા હોય કેમ કે ઓછા છે એટલે. અને જ્યારે જોઈન્ટવાળા છે એકદમ એકબીજા સાથે દ્રઢ રિલેશનશીપથી જોડાયેલા હોતા નથી. ન્યુક્લિયર ફેમિલીમાં પતિ પત્ની અને તેના બાળકોનો સમાવેશ થાય, જ્યારે જોઈન્ટ ફેમિલીમાં કોણ કોણ હોય તો કે
એકબીજા સાથે રિલેટેડ હોય અને એક જ કોમન ઘરમાં રહેતા હોય, જેમાં દાદા દાદી, ભાઈ બહેન અને માતા પિતા પણ હોય. શહેરીકરણના કારણે ન્યુક્લિયર ફેમિલી છે અસ્તિત્વમાં આવી, જ્યારે શહેરીકરણના કારણે જોઈન્ટ ફેમિલી છે હવે ધીરે ધીરે શું થતી જાય છે, દૂર થતી જાય છે. આફતના સમયે સોશિયલ અને ઇકોનોમિકલ સિક્યુરિટી જળવાતી નથી. કેમાં? તો કે ન્યુક્લિયર ફેમિલીમાં. જ્યારે આની અંદર જોઈન્ટ ફેમિલીની અંદર સોશિયલ અને ઇકોનોમિક સિક્યુરિટી છે એ જળવાઈ રહે છે. હવે બેઝિક નીડ્સ ઓફ ધ ફેમિલી, કે ફેમિલીની પાયાની જરૂરિયાતો શું છે, તો એમાં પહેલી કઈ છે તો કે નીડ ફોર ધ પ્રોક્રિએશન એન્ડ નીડ ફોર ધ રિપ્રોડક્શન. પ્રોક્રિએશન એટલે શું? તો કે પ્રજનનની, અને નીડ ફોર ધ રિપ્રોડક્શન એટલે કે બાળકો ઉત્પન્ન કરવાની, બરાબર, એ જરૂરિયાત. ધ નીડ ફોર ધ રિપ્રોડક્શન ઓફ ધ ચિલ્ડ્રન ઇઝ ફેલ્ટ ઇન ઓર્ડર ટુ પ્રિક્યુએટ ધ ફેમિલી. કે રિપ્રોડક્શનની જરૂરિયાત શું કામ પડે, બાળકોની જરૂરિયાત શું કામ થાય, તો કે હવે ફેમિલીને છે પ્રિક્યુલેટ એટલે કે આગળ વધારવું છે એટલા માટે. Then parents feel the need and desire to transmit the name and property to children. હવે પેરેન્ટ્સને કેવી ઈચ્છા થાય, કેવી ઈચ્છા, નીડ કે જરૂરિયાત ફીલ થાય, કે ડિઝાયર ઈચ્છા થાય કે એનું નામ છે, એની પ્રોપર્ટી છે તેના બાળકોને મળે. એન્ડ ઓલ્સો સીક સપોર્ટ એન્ડ અસિસ્ટન્સ ઇન ઓલ્ડ એજ. અને બીજું શું મળી રહે તો કે એને ઓલ્ડ એજના કે વૃદ્ધ થાય ત્યારે એને સપોર્ટ મળી રહે અને એને અસિસ્ટન્ટ મળી રહે એટલા માટે. ઓલ ધીસ ઇન્સ્પાયર ધેમ ટુ હેવ ઓપરિંગ બીકોઝ ઓફ સેલ્ફ પ્રિઝર્વેશન ઓફ ધ મેનકાઇન્ડ. કે જેથી આવી બધી ઇન્સ્પિરેશન એને શું કામ મળે તો કે એને એક તો સપોર્ટ મળી રહે, ઓફસ્પ્રિંગ એટલે કે સપોર્ટ મળી રહે, અને એનું મેનકાઇન્ડ છે કે એનો વારસો છે આગળ ને આગળ પ્રિઝર્વ રહે, ચાલ્યો રહે એટલા માટે. તેન બીજું સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન, કે ફેમિલી દ્વારા શું મળે તો કે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન મળે એટલા માટે. સેક્સ્યુઅલ અર્જ મોટિવ્સ મેન્ટ ટુ સીક રિકોગ્નાઇઝ બેઝિસ ફોર ઇટ્સ સેટિસ્ફેક્શન ટુ ફાઇન્ડ સમ સેફગાર્ડ અગેન ધ. હવે સેક્સ્યુઅલ અર્જ મોટિવ્સ એટલે કે સેક્સની ઈચ્છાની મોટિવ થાય, બરાબર, એ સીક એટલે કે એને કઈ, એની સીક એટલે કે એની માંગ છે, એની માન્યતા, રિકોગ્નાઇઝ એટલે કે માન્યતા છે કયા બેઝ ઉપર મળે તો કે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ મેળવવા માટે કોઈ સેફગાર્ડ વ્યક્તિને શું કરે છે તો કે ફાઇન્ડ કરે છે, ગોતે છે, અને જેના કારણે એની પ્રિકોશન્સ એટલે કે પ્રજનન ક્ષમતા છે એ વધે છે. ધેન ઇકોનોમિક નીડ્સ એટલે કે આર્થિક જરૂરિયાત. ઇકોનોમિક નીડ ઓફ અ ફેમિલી લીડ મેન એન્ડ વુમેન ટુ કોમ્બિનેટ. એટલે કે ઇકોનોમિક નીડ છે મેન અને વુમેન, કે સ્ત્રી અને પુરુષને કોમ્બિનેટ એટલે કે ભેગા મળીને પૂરી કરવાની હોય છે. વુમન છે એ શું કરે તો કે પોતાના જે હાઉસ હોલ્ડ એટલે કે ઘર કામકાજ કરે, જ્યારે મેન છે એ કયા અંડરટેક એટલે કે કયા કામકાજ લેશે તો કે જે બહારના કામકાજ હશે એ મેન કરશે. ધેન ફોર્થ વન ઇમોશનલ નીડ. ઇમોશનલ નીડની અંદર તો કે ફેમિલી ઇઝ ધ એસ્ટાબ્લિશ ટુ ફૂલફિલ ધ નીડ ઓફ શેરિંગ લાઈફ જોય. કે ફેમિલીના લોકો છે એ એસ્ટાબ્લિશ શું કઈ નીડ છે ફૂલફિલ કરે, કઈ જરૂરિયાત છે ફૂલફિલ કરે તો કે બધા જ વ્યક્તિઓ છે પોતાની જોઈ એટલે કે આનંદ છે એકબીજા જોડે શેર કરશે. સોરો એટલે કે દુઃખ હશે, લવ હશે, અફેક્શન એટલે કે હૂંફ છે, ટેન્ડરનેસ છે, ડિવોશન છે. ટેન્ડરનેસ એટલે કે પ્રબળ રીતના લવ કરવો, ડિવોશન એટલે કે સાથે રહેવું, એ બધા વ્યક્તિઓ છે ઇમોશનલી એકબીજા સાથે છે શેર કરશે. જેન ઈચ ફેમિલી હેઝ સમ બેઝિક નીડ. કે બધા ફેમિલીની પાયાની જરૂરિયાતો કઈ કઈ છે તો કે ફિઝિકલ નીડ એટલે કે શારીરિક જરૂરિયાત, ઇમોશનલ નીડ એટલે કે લાગણીની જરૂરિયાત, સોશિયલ નીડ એટલે કે સામાજિક જરૂરિયાત, ઇન્ટેલેક્ચ્યુઅલ નીડ એટલે કે બુદ્ધિ ક્ષમતાની જરૂરિયાત, સ્પિરિચ્યુઅલ નીડ એટલે કે આધ્યાત્મિક જરૂરિયાત, અને ક્રિએટિવ નીડ એટલે કે કંઈક ન્યૂ કરવાની જરૂરિયાત. ધેન ફેમિલી એઝ અ યુનિટ ઓફ ધ કમ્યુનિટી હેલ્થ સર્વિસ. કે કમ્યુનિટી હેલ્થ સર્વિસનો એક એકમ છે કોણ તો કે ફેમિલી. તો જોઈએ ફેમિલી એક એવું યુનિટ છે કે જ્યાં શું મળે છે તો કે વ્યક્તિની બેઝિક નીડ, જે પાયાની જરૂરિયાતો છે પૂરી છે કોના દ્વારા થાય, જે તે વ્યક્તિની તો કે એના ફેમિલી દ્વારા થાય છે. જે હેલ્થ કેરના ફોકલ પોઈન્ટ સમાન છે. ફોકલ પોઈન્ટ એટલે કે કેન્દ્ર બિંદુ સમાન છે. પ્રિવેન્ટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ માટેનું રાઇટ પ્લેસ છે કોણ છે તો કે ફેમિલી છે. ફેમિલી એ હેલ્થ કેર માટેનું બેઝિક એટલે કે પાયાનો એકમ છે, યુનિટ એટલે કે એકમ છે. જ્યાં હેલ્થની વેલ્યુ, જ્યાં શું શીખવાડવામાં આવે તો કે હેલ્થની વેલ્યુ એટલે કે એનું હેલ્થનું આરોગ્યનું મૂલ્ય શું છે, હેલ્થને રિલેટેડ આદતો કેવી છે, હેલ્થને લગતા રિસ્ક ફેક્ટર એટલે કે એને શું કહે અસર કરતા પરિબળો કઈ રીતના ડેવલપ થાય છે, આ દરેક બાબતને વ્યક્તિને વર્તનમાં કાયમ જોવા મળે. ક્યાંથી આવે તો કે એના ફેમિલીમાંથી શીખે છે. હેલ્થ અને હેલ્થ બિહેવિયર અને ફેમિલી વચ્ચે ગાઢ સંબંધ હોય છે. દરેક બાબત એકબીજા સાથે સંકળાયેલી છે અને દરેક બાબત એકબીજા ઉપર ડ્રેમેટિક ઇફેક્ટ આપે છે. એટલે કે ડ્રામેટિક ઇફેક્ટ એટલે કે એના જીવનની અંદર ઇફેક્ટ આપે છે. ફેમિલી એઝ અ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન કમ્પ્રાઇઝ સેટ ઓફ ધ સ્ટેટસ, રોલ, નોર્મ્સ એન્ડ વેલ્યુ ડિનોટ ધ અચીવિંગ એઝ અ ઇમ્પોર્ટન્ટ સોશિયલ ગોલ.
એટલે શું કીધું તો કે ફેમિલી એક સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્યાંથી વ્યક્તિને શું મળે છે તો કે સ્ટેટસ મળે છે, એનો રોલ મળે છે, એના નોર્મ્સ એટલે કે નીતિ નિયમો, વેલ્યુ છે, બધી વસ્તુ છે અથવા તો સોશિયલ ગોલ છે ક્યાંથી અચીવ થાય છે તો કે ફેમિલીમાંથી અચીવ થાય છે. તો સોશિયલ ગોલ્સ ઇન્ક્લુડ ધ સોશિયલ ગોલની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય તો કે સોશિયલ કંટ્રોલ ઓફ ધ રીપ્રોડક્શન, કે રીપ્રોડક્શન ઉપર એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી ઉપર કંટ્રોલ થાય છે. સોશિયલાઇઝેશન ઓફ ધ ન્યૂ જનરેશન, કે નવી પેઢી સાથે આપણું સોશિયલાઇઝેશન થાય છે, આપણે એની જોડે ભળીએ છીએ. એન્ડ ધ સોશિયલ પ્લેસમેન્ટ ઓફ ધ ચિલ્ડ્રન, કે બાળકને સોશિયલ સામાજિક પ્લેસમેન્ટ એટલે કે જગ્યા મળી રહે. આ બધી વસ્તુ છે એ ક્યાંથી મળે છે તો કે સોસાયટીમાંથી અને ફેમિલીમાંથી મળે છે. હવે ડેફિનેશન ઓફ ધ હેલ્થી ફેમિલી. હેલ્થી ફેમિલી કોને કહેવાય તો કે સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ અને હેલ્થી સિસ્ટમ સાથે જોડાણ પૂર્ણ કરવાની એબિલિટીને ફેમિલી હેલ્થ કહેવામાં આવે છે. તો કે સોશિયલી એટલે કે સામાજિક રીતના, ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતના અને પોલિટિકલી અને હેલ્થ સિસ્ટમ સાથે, આરોગ્યની સિસ્ટમ સાથે સંપૂર્ણ રીતે જોડાવાની ક્રિયાને, એની એબિલિટીને એટલે કે ક્ષમતાને શું કહેવાય તો કે ફેમિલી હેલ્થ કહેવામાં આવે છે. હવે ડિટર્મિનેશન ઓફ ધ ફેમિલી હેલ્થ, કે ફેમિલી હેલ્થ કઈ રીતના ડિટર્મ થાય, જળવાઈ રહે તો કે બહારનું વાતાવરણ, જેમાં ક્લાઇમેટ એટલે કે આપણું એન્વાયરમેન્ટ, એર એટલે કે હવા, સેફ ડ્રિંકિંગ વોટર એટલે કે સારું પીવા માટેનું પાણી મળતું હોય, બાયોલોજીકલ એન્વાયરમેન્ટ એટલે કે આપણી આજુબાજુનું સજીવ એન્વાયરમેન્ટ છે તે, તેમજ માનવીઓ દ્વારા નિયમિત ફિઝિકલ એન્વાયરમેન્ટ જેવા કે ઘરનું બંધારણ છે, વાતાવરણ, આ ફેમિલીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, જેમાં ફેમિલીની આ બધી વસ્તુઓ શું હતી, એર છે, સેફ ડ્રિંક વોટર છે, બાયોલોજીકલ એન્વાયરમેન્ટ છે, ફિઝિકલ એન્વાયરમેન્ટ છે, એક્સટર્નલ હતું. બરાબર. હવે ફેમિલીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટનો કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે ફેમિલીની સાઇઝ છે, તેનું બંધારણ કેવું છે, પછી ફેમિલીનો ટાઈપ ન્યુક્લિયર છે કે જોઈન્ટ છે કે એક્સટેન્ડ છે તે, અને મેમ્બરની સંખ્યા કેટલી છે, દરેક મેમ્બરના એકબીજા સાથેનો સંબંધ કેવો છે, તેની કેરેક્ટરિસ્ટિક એટલે કે એની લાક્ષણિકતાઓ કેવી છે, ફેમિલીનું કલ્ચર એટલે કે એની સાંસ્કૃતિક વારસો કેવો છે, એનું વેલ્યુ, એનું મૂલ્ય કેવું છે, આ બધી જ વસ્તુઓ છે એનો સમાવેશ તેમાં થાય તો કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર થશે ફેમિલીના. આ બધી જ વસ્તુઓ છે હેલ્થ ઉપર અફેક્ટ કરે છે. હવે ફેમિલી હેલ્થ એન્ડ કમ્યુનિટી હેલ્થ નર્સ, કે ફેમિલીની હેલ્થ અને કમ્યુનિટી હેલ્થ નર્સ વચ્ચે શું સંબંધ છે તો કે હેલ્થ વર્કર તથા કમ્યુનિટી હેલ્થ નર્સને ફેમિલી અંગેનું નોલેજ, જ્ઞાન હોવું ખૂબ જ ઉપયોગી થાય છે. શું કામ તો કે ફેમિલી અંગેના નોલેજની મદદથી તેની ફેમિલી અને સોસાયટી એટલે કે સમાજનું હેલ્થ લેવલ છે અસેસ એટલે કે ચેક કરી શકે. ફેમિલીના હેલ્થ ઉપર અસર થતી હોય તેવી ફેમિલીના કી ઇસ્યુ શોધી, કી ઇસ્યુ એટલે કે મહત્વના પ્રોબ્લેમ છે એ શોધી શકે છે અને પોતાનો રોલ છે એ નક્કી કરી શકે છે. કમ્યુનિટી હેલ્થ નર્સ છે એના રોલ છે કયા હોય તો કે એક તો ફેમિલી માટે કાઉન્સિલર તરીકેનો રોલ પ્લે કરે, પછી કોર્ડિનેટર તરીકેનો રોલ પ્લે કરે અને એક ટીચર તરીકેનો રોલ પ્લે છે કરે છે. તેન ફેમિલી એઝ અ યુનિટ ઓફ ધ હેલ્થ કેર, કે હેલ્થ કેરમાં ફેમિલી છે એક મહત્વનો યુનિટ એટલે કે એકમ તરીકે કામ કરે છે. એની અંદર જોઈએ તો કે ફેમિલી ઇઝ અ યુનિટ ઓફ ધ હેલ્થ કેર ઇન ઓલ ઓર્ગેનાઇઝ્ડ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોગ્રામ, કે ફેમિલી છે એક એકમ તરીકે કામ કરે છે બધા જ કમ્યુનિટી હેલ્થ રિલેટેડ જે કાંઈ પણ પ્રોગ્રામ ચાલે છે તેમાં. ધ હેલ્થ ઓફ વન મેમ્બર અફેક્ટ ધ વેલફેર ઓફ ધ એવરી અધર મેમ્બર ઓફ ધ ફેમિલી, કે એક ફેમિલી મેમ્બરની હેલ્થ છે એ બધા જ ફેમિલી મેમ્બર ઉપર અસર કરે છે. વન મેન ફાઇન્ડ એક્સપેક્ટન્ટ મધર ઇન ધ ફેમિલી, કે વન મે કે ફેમિલીની અંદર એક્સપેક્ટન્ટ મધર એટલે કે પ્રેગ્નેન્ટ મધર છે જોવા મળે છે. એની નીડ છે શું છે તો કે એન્ટીનેટલ કેર આપવી પડે. પછી ટોડલરની નીડ છે, ટોડલર કોને કહેવાય તો કે 3 થી 4 વર્ષનું 3 થી 6 વર્ષનું બાળક હોય એને ટોડલર કહેવાય. તો એની નીડ શું છે તો કે એને વેક્સિનેશન કરાવવું એની નીડ છે. કમ્યુનિટી હેલ્થ નર્સ ડ્યુરિંગ હોમ વિઝિટ, કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે હોમ વિઝિટ લેતી હોય ત્યારે આ વસ્તુ છે ફાઇન્ડ કરશે અને ફેમિલીના દરેક મેમ્બરને તેની નીડ, જરૂરિયાત પ્રમાણે એને હેલ્પ કરશે, મદદ કરશે. Within the family, health of one affect the health of the other member because of the interaction, emotions, feeling towards each other in a family depend nature of the its member on each other. એટલે શું કીધું તો કે એક ફેમિલી મેમ્બરની હેલ્થ છે બીજા ફેમિલી મેમ્બર ઉપર અસર કરે છે. શું કામ તો કે એકબીજા જોડે ઇન્ટર રિલેટેડ એટલે કે સંબંધ ધરાવે છે, ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજાની ફિલિંગ એકબીજા સાથે જોડાયેલી હશે અને એકબીજા ફેમિલી મેમ્બર છે એકબીજા ઉપર ડિપેન્ડ નેચર રાખતા હશે એટલા માટે છે એકબીજાની અસર છે એકબીજા ઉપર પડે છે. ફેમિલી ઇઝ ટ્રીટ એઝ અ યુનિટ ઓફ ધ સર્વિસ પ્રોવાઇડિંગ સર્વિસ ટુ ઇમ્પ્રૂવ ધ હેલ્થ ઓફ ધ મેમ્બર, કે ફેમિલીને આપણે કઈ રીતના ટ્રીટ કરવી જોઈએ તો કે એક
એક યુનિટ તરીકે, એક એકમ તરીકે એને સર્વિસ એટલે કે સેવાઓ આપવી જોઈએ. ઇફ ધ ફેમિલી, ઇફ એજ્યુકેશન ઇઝ પ્રોવાઈડ ટુ વન ઓફ ઇટ્સ મેમ્બર એન્ડ બિહેવિયર ઇઝ ધ મોડિફાઈડ, કે આપણે ફેમિલીમાંથી કોઈ પણ એક મેમ્બરને પણ જો કોઈ પણ વાત વિશેનું એજ્યુકેશન આપીએ તો એ શું કરી શકે છે, તો કે બધા જ મેમ્બરના બિહેવિયરને મોડિફિકેશન એટલે કે ચેન્જ કરી શકે છે. ઇટ વિલ હેલ્પ ઇન ચેન્જિંગ ધ બિહેવિયર ઓફ ધ વૂલ ફેમિલી, અને એ કોને મદદ કરે છે, તો કે બધા જ ફેમિલીના બધા જ મેમ્બરના બિહેવિયરને ચેન્જ કરવામાં મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, ધ હેડ ઓફ ધ ફેમિલી, કે હેડ ઓફ ધ ફેમિલીનો જે મુખ્ય વ્યક્તિને કંઈ પણ તમે શિક્ષણ આપો, એજ્યુકેશન આપો, તો એ બધાને શું કરી શકે છે, ઓર્ડર કરી શકે છે. એ પ્રમાણે બધા જ ફેમિલી મેમ્બરનું શું થશે, તો કે બિહેવિયર પણ ચેન્જ થઈ જશે. તો કે એક્ઝામ્પલ તરીકે, મધર, ફાધર ઓર ગ્રેન્ડફાધર ઇઝ ધ એજ્યુકેટ અબાઉટ ધ હાઉ ટુ મેન્ટેન સેલ્ફ હેલ્થી. ઇટ હેલ્પ ઇફ કીપિંગ ઓવર ઓલ હેલ્થ ઓફ ધ ફેમિલી, કે મધરને અથવા તો ફાધરને અથવા તો ગ્રેન્ડમધરને અથવા તો ગ્રેન્ડફાધરને એટલે કે દાદા દાદીને કોઈને પણ જો આપણી પોતાની હેલ્થ છે કઈ રીતના જાળવવી એ શીખવાડવામાં આવે તો આખા ફેમિલીની અંદર આખું ફેમિલી છે એ કેવું રહે, તો કે હેલ્થી રહેશે. Family has attracted the attention of the scientists such as the social scientists, biological scientists, medical scientists as a unit. કે ફેમિલી છે એ બધા સાયન્ટિસ્ટોને, વૈજ્ઞાનિકોને શું કરે છે, તો કે અટ્રેક્ટ કરે છે,